નમસ્કાર મિત્રો, તો આજના આપણા નવા બ્લોગમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। તો આપણે આવી ગયા છીએ કિંગ ઓફ સાળંગપુર। તો સાળંગપુરના દરબારમાં એટલે કે કષ્ટભંજન દેવ મારી પાછળ તમે જોઈ શકો છો આ મૂર્તિ, જે મૂર્તિ છે હનુમાનજી સાળંગપુર ધામની। આ જોઈ શકો છો આવડી મોટી વિશાળ મૂર્તિ છે અને અડીખમ ઊભી છે ભાઈ, આસમાનને સૂમતી હોય એવું પાછળનું દ્રશ્ય છે। તમને હું આગળ પણ લઈ જાઉં, તો તેની પહેલા ચાલો મારી સાથે। આ બાજુ પણ ખૂબ સરસ સરસ આ બધી દેરાસર જેવું લાગે છે। નાની નાની છત્રી પણ એકદમ મસ્ત લુક આવે છે, કાંઈ ઘટે નહીં ભાઈ। આ બાજુ પબ્લિક આજે બહુ છે, શનિવાર છે એટલે પબ્લિક ખૂબ જ વધારે છે। તેમ છતાંય હું તમને આજે અમે અહીંયા આવ્યા હતા અને લાગ્યું કે એક બ્લોગ બનાવી નાખીએ। તો આ છે એક સાળંગપુરનો એવો બ્લોગ। આ સાળંગપુર ધામ ખૂબ ફેમસ છે કે આજુબાજુના ઘણા બધા રાજ્યોમાં પ્રખ્યાત છે। સાળંગપુર ધામ ખૂબ જ વખણાઈ ગયેલું છે। આ સાળંગપુર હનુમાનજીની મૂર્તિ છે, આ મંદિર છે અને અહીંયા તમે જોઈ શકો છો ભોજનાલય, આ મંદિર છે અને આ સાઈડ આ જે રહ્યું તે જે યાત્રાળુઓ આવે છે તેને રહેવા માટેની સુવિધા કરવામાં આવી છે। આ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર લખ્યું ત્યાં કારણે પબ્લિક રહે છે, વીઆઈપી આવાસ છે એટલે વીઆઈપી લોકો ત્યાં રહે છે। અને આ છે સામેથી દેખાડું તમને સાળંગપુર હનુમાનજી મંદિર અને મૂર્તિ। તો એમાંય પાછો ભાઈ ચાંદો લુક, એકદમ સરસ લુક આપે છે સાળંગપુર હનુમાનજી મંદિરનું। તો આગળ લખ્યું છે કિંગ ઓફ સાળંગપુર। હવે આ કિંગ ઓફ સાળંગપુર લખ્યું છે એટલે કે સાળંગપુરનો રાજા ભાઈ। આ છે મૂર્તિ હનુમાનજીની, જોઈ શકો છો આખી પિત્તળની છે અને મસ્ત છે, બનાવવાળાએ પણ બનાવી જાણી છે। એના ચહેરાના હાવભાવ, શરીરની બોડી, નાની નાની કોતરણી, હાથમાં જે રૂમાલ છે તેનો ઘાટ પણ, અને ગદાનો ઘાટ તો એકદમ સુંદર દેખાય છે, જોઈ શકો છો। હાથની આકૃતિ અને શિલ્પકાર એટલે કે આ મૂર્તિકારે જેને બનાવી છે ખૂબ સરસ બનાવી છે। નીચે પણ ઘણી બધી મૂર્તિ છે, એની સાથે કંઈક કહાની છુપાયેલી છે, હું જાણતો નથી, આવું છે। તો આવો છે અહીંનો કંઈક માહોલ, ખૂબ સરસ છે, બધી બાજુ લાઇટો ઝળહળે છે અને મજા આવે એવું વાતાવરણ છે। ક્યારેક આવો તો આ બાજુ આવજો, રાતના સમયે ખૂબ જ મસ્ત હોય છે, તો ક્યારેક આવજો ફેમિલી સાથે આવો એવું મસ્ત આ મંદિર છે, બોટાદની આજુબાજુમાં આવેલું છે અને સાળંગપુર ગામ તરીકે ઓળખાય છે, હનુમાનજીના ધામ તરીકે ઓળખાય છે। અહીંયા લોકો સેલ્ફી લેવા માટે બહુ આવે છે, ફોટા પાડવા માટે બહુ આવે છે। જો આટલા બધા માણસો ફક્ત સેલ્ફી જ પાડે છે અહીંયા બધા। ત્યાં મૂર્તિની સામે અહીંયા બધા લોકો સેલ્ફી પાડે છે, અહીંયા પણ બે કપલ લાગે, ફોટા પાડવા માટે લોકેશન અહીંયા ખૂબ સારું મળી જાય છે। આ ભાઈ સેલ્ફી પાડે છે। તો લોકો ફક્ત આ મેદાન આખું ત્યાં મસ્ત મજાના ફોટા પાડવા માટે બહુ મજા આવે, લોકેશન પણ ખૂબ સારું હાલે એટલે સારું લાગે। તો ચાલો, કેવો લાગ્યો આજનો વિડીયો જરા કોમેન્ટમાં જણાવજો। મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય।